સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે કોબીનો સંભારો બનાવવાના છીએ. તમને એમ થશે કે સ્વામી બીજું કંઈ મળ્યું જ નહીં, તે આટલી સરળ વસ્તુ અને એ પણ તમે અમને બનાવતા શીખવાડશો. શું અમે ક્યારેક કોબીનો સંભારો બનાવ્યો જ નહીં હોય? જોકે ગુજરાતીમાં આપણે એને સલાદ કહેતા હોઈએ છીએ, ઘણા લોકો સલાડ કહેતા હોય છે. મારે સમજાવવાનો મુદ્દો આજના દિવસે એ છે, જોકે સંભારો એટલે કે સલાદ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે, એ તમને આગળ વિસ્તારથી વાત કરું છું. પણ અત્યારે આવો અમે સંતો જે યુઝ્યુઅલી બનાવીએ છીએ, અને હું એમ કહીશ કે લગ્ન પ્રસંગોમાં તમે ખાધો હોય એ સ્વાદનો જે સંભારો છે એ આજના દિવસે આપણે સમજીશું. મને ખબર છે તમને આવડે છે, છતાં પણ આ વિડીયો છેક સુધી જોજો, કંઈક તમને નવું સમજવા શીખવા મળશે. નમસ્તે, રાધે રાધે. આજે આપણે એક કોબી, 2 ગાજર, 4-5 મીડિયમ તીખા મરચાં, થોડીક કોથમીર રાખીશું, મીઠા લીમડાનું પાન અને થોડુંક આદુનો ટેસ્ટ સારો લાગશે. બસ આટલી વસ્તુઓ લઈને આપણે સરસ મજાનો સંભારો બનાવવાના છીએ. આવો પહેલાં કટિંગ કરી લઈએ. ગાજરને છોલી સંભારો બનાવવામાં તેલ હંમેશા ઓછું હોય છે, અને રાઈના જગ્યા ઉપર જીરાથી વઘાર લઈએ તો બહુ જ બેસ્ટ સ્મેલ આવે છે જીરાની. અને જીરું થોડુંક ચડિયાતું રાખવાનું હોય છે, કારણ કે આપણે રાઈ નથી વાપરતા. મીઠા લીમડાનું પાન અને આદુ, એની સાથે સાથે ગાજર પહેલાં નાખવાના છે, કારણ કે કઠણ હોય છે. ગાજરને 1 મિનિટ સુધી પકાવ્યા બાદ લીલી મરચી તીખી એને પણ 1 મિનિટ આપી દઈએ. 1 મિનિટ પછી હવે કોબી આવશે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે. સંભારાની ખાસિયત એ હોય છે કે આમાં પાણી નથી છોડવા દેવાનું. કોબી હોય, ઇવન કોઈ પણ વસ્તુ, એવી વસ્તુઓ નંખાય છે કે જે પાણી નથી છોડતી, એટલે આપણે ટામેટાને આમાં નાખતા નથી. જો તમે કાચું સલાદ બનાવો છો તો ટામેટા બેસ્ટ છે, અને જો આવી રીતે સૂકું કરીએ છીએ આપણે તો ટામેટા નથી નખાતા. અને હવે થોડુંક જ નમક નાખવાનું છે, કારણ કે કોબી છે એ હમણાં ગળી જશે. 1 ચપટી ભર જ હળદર નાખવાની છે. સબ્જી જેટલી હળદર આમાં નથી હોતી, ફક્ત કહેવા પૂરતી, કલર માટે. થોડુંક નમક, આશરે 2 મિનિટ સુધી આપણે ગેસ ચાલુ રાખ્યો છે, ધીમો ધીમો. અને હવે કોબી અડધી પાકી છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ છીએ. આપણો સંભારો બનીને તૈયાર છે. હવે સ્વાદ અનુસાર ખટાશ નાખી શકો છો, અને કશું નથી તો કોઈ ચિંતા નથી, થોડાક ધાણા આવી જશે એટલે આપણા સંભારાને 4 ચાંદ લાગી જશે. પણ વિડીયો અહીંયા પૂરો નથી થતો. સંભારો ખાવાના ફાયદા શું શું છે એ હવે આપણે આગળ જોઈશું. ચાલો, આજના સમયમાં એક સવાલ બહુ જરૂરી બની ગયો છે કે આપણે શું ખાઈએ છીએ એ જેટલું મહત્વનું છે, આપણે કેટલું પચાવી શકીએ છીએ પણ એટલું જ મહત્વનું છે. આજે આપણી લાઈફસ્ટાઈલ જુઓ તો સવારથી સાંજ સુધી બસ બેસવું, મોબાઈલ, વર્ક, સ્ક્રીન, વાહન, ખાવું અને સૂવું. શારીરિક પ્રવૃત્તિ બહુ જ ઓછી થઈ ગઈ છે. પહેલાંના લોકો ખેતરમાં કામ કરતા, પગે ચાલતા, પરસેવો પાડતા, અને કદાચ એટલા માટે ભારે ખોરાક પણ એ લોકો સહેલાઈથી પચાવી જતા હતા. પણ આજે એ જ ભારે ખોરાક, એ જ તેલ, મસાલા પણ એક્ટિવિટીઝના નામે લગભગ 0. હવે સાંભળો, આનું પરિણામ શું આવ્યું? તો ગેસ, એસિડિટી, પેટ ફૂલવું, થાક લાગવો, વજન વધવું અને કોલેસ્ટ્રોલ. અને માટે જ એક બહુ સરળ અને ઇફેક્ટિવ સોલ્યુશન છે કે દુપહેર અને સાંજે શાકભાજી વધારે ખાવાની આદત. જી હા, કોબીજ, કાકડી, ગાજર, ટામેટા જેવી સાદી વેજીટેબલ્સ શરીરને ભાર નથી આપતી, પરંતુ ફાઇબર, વિટામિન અને મિનરલ્સથી એ ભરપૂર હોય છે. ટૂંકમાં કહીએ તો સલાદ અથવા સંભારો ખાવાથી પાચન સુધરે છે,
પેટ હળવું રહે છે, બ્લડ શુગર બેલેન્સ કરે છે, વધારે ખાવાની ઈચ્છા ઘટી જાય છે અને સૌથી મહત્વની વાત કે શરીરને જેટલું જોઈએ એટલું જે મળે છે વધારે નથી મળતું. આજની મોડર્ન લાઈફમાં જો આપણે હેવી ડિનર કે હેવી લંચ લઈએ અને પછી બેસી જ રહીએ તો શરીર બગડવાનું જ છે. આ વાત ઘરના ડ્રોઈંગ રૂમની દિવાલ ઉપર લખી લેવી જોઈએ દરેક લોકોએ. અને એટલા માટે જ આના સોલ્યુશન માટે હું કહું છું કે દુપહેર અથવા સાંજે શાકભાજી આધારિત ભોજન અથવા સલાદ સંભારો એ ખાવાની જો આદત બનાવી લઈએ તો ખરેખર ખૂબ જ ફાયદાકારક છે. આ વાત માત્ર આયુર્વેદ કે ડોક્ટરો નથી કહેતા. આજે ઘણા બધા સેલિબ્રિટીઝ અને ફિટનેસ આઇકન્સ પણ પોતાની ડેઇલી રૂટિનમાં સલાદ અને વેજીટેબલ્સને પ્રાયોરિટી આપે છે. જેમ કે બોલિવૂડના ઘણા એક્ટર્સ બપોરે પણ હેવી મીલના બદલે ગ્રીન સલાદ અથવા વેજીટેબલ્સ બેઝડ ફૂડ લે છે, કારણ કે શૂટિંગ પછી શરીરને એનર્જેટિક પણ રાખવું છે અને સ્લગિશ પણ થવા નથી દેવું. ઘણા સ્પોર્ટ્સ પર્સન તો સાંજે પણ ખાસ કરીને કોબીજ, કાકડી, ગાજર, બીટ આ જેવી તમામ વસ્તુઓ ઉકાળીને ખાવાનું પસંદ કરે છે, કારણ કે એ ફાસ્ટ ડાયજેશન, સ્ટેમિના અને રિકવરી માટે બેસ્ટ છે. ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં એક સિમ્પલ રૂલ છે, ઈટ લાઇટ, પરફોર્મ બેટર. વાત થોડીક લાંબી થઈ જશે, પણ સેલિબ્રિટી લાઈફમાં સલાદ કોઈ ફેશન નથી, આ એક ડિસિપ્લિન છે. આજે જો આપણે એમની કમ્પ્લીટ લાઈફસ્ટાઈલ કદાચ ફોલો ન કરી શકીએ તો ઓછામાં ઓછું એમની ઇટિંગ હેબિટ્સ તો ફોલો કરી જ શકીએ છીએ. બપોરે કે સાંજે વેજીટેબલ્સ વધારે ખાવાની આદત ન તો કોસ્ટલી છે, ન તો ડિફિકલ્ટ છે, પણ બેનિફિટ લાઈફ લોંગ આપે છે.